વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 18 કામો અને એક વધારાનું કામ મળી કુલ 19 કામોની મંજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામોની મંજૂરી આપી 2 કામોને નામંજૂર અને 1 કામ મુલતવી રાખવામાં આવ્યું છે। આજની આ બેઠકમાં મુખ્યત્વે કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી તરફથી આવેલ વહીવટી વોર્ડ 12માં આવેલ વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમારની ચાલીથી લઈ વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને મંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય ખાતા હસ્તકના નિયુક્ત કુલ 5 ડેપ્યુટી હેલ્થ ઓફિસરને વર્ગ 1માં તબદીલ કરી વિભાગીય વડા તરીકે સમાવેશ કરી તેઓને ગ્રેડ પે ₹6,600 ચૂકવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ડિવાઇડરમાં પ્લાન્ટેશન કરવામાં કામને પણ મંજૂરી આપવામાં આવી હતી। વધુ સ્થાયી સમિતિની અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી। રાજપાલ ચાવડા કરીને જે વ્યક્તિને પ્રતિનિયુક્તિ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ મૂક્યા છે એમને 3 વર્ષ માટેની એમની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। અગ્નિશમન કેન્દ્રના 5 કર્મચારીઓ 6 મહિના માટે નાગપુર ટ્રેનિંગ માટે જવાના જે પરમિશન માગી તે કામને મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં આસિસ્ટન્ટ સુપરવાઇઝર તરીકે કામ કરતા 8 જેટલા કર્મચારીઓ કે છેલ્લા 5 વર્ષથી કામ કરે છે, જેમનો પગાર ફિક્સ પગાર 15,000 હતો, એમની અરજીના આધારે અને સ્થાયી સભ્યોના મંતવ્ય અનુસાર એમના પગારમાં 5,000નો વધારો કરવામાં આવ્યો છે। એટલે 15,000ના બદલે 20,000 પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ડ્રેનેજ પ્રેશર લાઇનનું કામ હતું મેન્ટેનન્સનું, એ કામમાં 10 લાખની મર્યાદા વધારો માગી, તેની સામે ફક્ત 2 લાખની મર્યાદા મંજૂર કરી અને વહેલી તકે ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે। બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરામાં જે કોર્પોરેશનની પ્રેસ બનાવવાનું કામ હતું એને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। જે આપણા 5 ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે જે વર્ગ 2માં લાંબા સમયથી કામ કરતા હતા, એમને વર્ગ 1માં 6,600ના જે ગ્રેડ પેમાં જે લાવવાના હતા એ કમિશનર તરફથી આવતી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। અગ્નિશમન સેવા દ્વારા જે ડ્રાઈવરનું ટેન્ડર હતું અને 3 મહિના માટે સમય મર્યાદાનો વધારો માગ્યો હતો, પરંતુ ફક્ત 1 મહિના માટે સમય મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે। શાહજી જૂમાં નોક્ચ્યુઅલ સેક્શનનું જે કામ હતું સાથે રિટેનિંગ વોલ બનાવવાથી એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે। સયાજીબાગ જૂમાં પક્ષીઓ માટે હાઇડ્રેશન અને ગરમીમાં એમનું ટેમ્પરેચર ડાઉન રહે માટે ₹1,46,000 બરફની ખરીદી તે કામને મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ રેગ્યુલરલી ₹3 લાખ મર્યાદામાં બરફ ખરીદ કરવાની કામને નામંજૂર કરી અને ફેનપેડ નામની સિસ્ટમ લગાડી અને પ્રાણીઓને વધુ ટેમ્પરેચર ન સહન કરવું પડે એ બાબતની ભલામણ કરવામાં આવી છે।